નમસ્કાર મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શિવપુરાણમાં વિધેશ્વર સંહિતામાં અધ્યાય 17 સાંભળશું, જેમાં ઓમકારનું તથા સલિંગનું માધ્યમ અને શિવ ભક્તોની પૂજા વગેરે આપવામાં આવેલ છે. અધ્યાય 17મો, ઓમકાર તથા સલિંગનું માધ્યમ અને શિવ ભક્તોની પૂજા. ઋષિઓ પૂછે છે, હે મહામુનિ, પ્રભુ સુત, પ્રણવનો તથા ષડલિંગનો મહિમા અને શિવભક્તની પૂજા તમે અમને અનુક્રમે કહો. સુત બોલ્યા, તમે તપોધનોએ આ પ્રશ્ન ઉત્તમ પૂછ્યો છે. તેનો ઉત્તર એકલા મહાદેવ જાણે છે, બીજો કોઈ જાણતો નથી. તો પણ શિવની કૃપાથી તેનો ઉત્તર કહીશ. તે શિવ અમારું અને તમારું અનેક પ્રકારે રક્ષણ કરો. પ્રણવ શબ્દમાં પ્ર એટલે પ્રકૃતિથી જન્મેલો સંસારરૂપ સમુદ્ર અને નવ એટલે એક બીજાની નાવ, સંસાર સમુદ્રને તરવાની નાવ. એમ ડાયા માણસો પ્રણવને સમજે છે. બીજો અર્થ આ છે કે પ્ર એટલે પ્રપંચ સંસાર, ન એટલે નથી, વ એટલે તમને, અર્થાત પ્રણવનો જપ કરતા તમને સંસાર નથી. ત્રીજો અર્થ આ છે કે જે ઉત્કૃષ્ટ રીતે તમને મોક્ષ તરફ લઈ જાય. પ્રકૃષ્ણિ વ નયત તે પ્રણવ એમ વિદ્વાનો પ્રણવનો સમજે છે. પોતાનો જપ કરનાર યોગીઓના અને પોતાના મંત્રનું પૂજન કરનાર સર્વ કર્મનો નાશ કરી નવું દિવ્ય જ્ઞાન જે આપે છે તેને પ્રણવ કહે છે. એ જ પ્રણવને વિદ્વાનો માયા રહિત નૂતન કહે છે, કેમ કે તે શુદ્ધ સ્વરૂપ મહાત્માને અતિશય નૂતન બનાવે છે. એમ તે નૂતન જ કરે છે, માટે પંડિતો તેને પ્રણવ કહે છે. પ્રણવને બે પ્રકારનો કહ્યો છે, સૂક્ષ્મ અને સ્થૂળ. એક અક્ષરવાળો સૂક્ષ્મ જાણવો અને 5 અક્ષરવાળાને સ્થૂળ કહે છે. જે સૂક્ષ્મ છે તેમાં 5 અક્ષરો અપ્રકટ છે, અને બીજો જે સ્થૂળ છે તેમાં 5 અક્ષરો અતિ પ્રકટ છે. જીવન મુક્તિ માટે સૂક્ષ્મ પ્રણવ જ સર્વમાં સારરૂપ છે, કેમ કે પોતાનો દેહ નાશ પામે ત્યાં સુધી એ જ મંત્ર વડે તે પરમાત્માનું તેને ધ્યાન કરવું જોઈએ. પછી પોતાનો દેહ પડે ત્યારે તે પૂર્ણ શિવને પામે છે અને નિશ્ચય છે. પણ કેવળ એ મંત્રનો જપનારો અવશ્ય યોગ પામે છે. 36 કરોડ મંત્રનો જપ કરનારો દઢ યોગ પ્રાપ્ત કરે છે. એ સૂક્ષ્મ પ્રણવ પણ બે પ્રકારનો જાણવું, હર્સ્વ અને દીર્ઘ, અકાર ઉકાર અને મકાર, તેમજ બિંદુ અને નાદ સાથે જોડાયેલ છે. તેમજ શબ્દ કાળ અને કળાથી જે યુક્ત છે તે દીર્ઘ પ્રણવ છે. એ યોગીઓના જ હૃદયમાં રહે છે, અને અ ઉ તથા મ કારને એ 3 તત્વવાળો જે છે તે હર્સ્વ પ્રણવ કહેવાય છે. શિવ અને શક્તિ એ બંનેની જે એકતાને જ 3 સ્વરૂપ મકાર છે. સર્વ પાપનો નાશ ઈચ્છતા લોકોએ એ રીતે હર્સ્વ પ્રણવનો જપ કરવો જોઈએ. પૃથ્વી, વાયુ, તેજ, જળ, આકાશ અને શબ્દાદિ 5 વિષયો એ 10 અને 10 દિશાઓ તેઓના સંબંધમાં જે પ્રવર્તેલા છે તેઓ પ્રવૃત્તિ માર્ગે લાગેલા કહેવાય છે. એવા પ્રવૃત્તિ માર્ગે લાગેલા મનુષ્યોએ હર્ષવજ પ્રણવ જપવો, અને જેઓ તે પૃથ્વી આદિ 10થી અટકી નિવૃત્તિ માર્ગે જઈ રહ્યા છે તેવા મનુષ્ય દીર્ઘ પ્રણવ જપવો. શબ્દ કલા સહિત તે દીર્ઘ પ્રણવનો વ્યાહતિના આદિમાં, મંત્રોના આદિમાં, વેદના આદિમાં અને બંને સંધ્યા વંદનમાં ભલે ખુશીથી પ્રણવ પ્રયોગ કરવો. એના 9 કરોડ જપ કરવાથી પુરુષ અત્યંત શુદ્ધ થાય છે. વળી તેના 9 કરોડ જપવાથી પૃથ્વીનો જય મેળવે છે. તે ઉપરાંત 9 કરોડ જપવાથી જળનો જય મેળવે છે. ફરી 9 કરોડ જપવાથી તેજનો જય કરે. વળી 9 કરોડ જપવાથી વાયુનો જય કરે. અને તે ઉપરાંત
9 કરોડ જપવાથી આકાશનો જય કરે, તે જ ક્રમે 9 કરોડ વધારે જપવાથી ગંધ વગેરેનો જય મેળવે અને તે ઉપરાંત 9 કરોડ જપવાથી અહંકારનો જય કરે. 1000 મંત્રનો નિત્ય જપ કરવાથી મનુષ્ય નિત્ય પવિત્ર રહે છે. અને હે બ્રાહ્મણો, પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે તેથી વધારે જપ કરવાનો હોય છે. એમ 108 કરોડ પ્રણવનો જપ જપવાથી જ્ઞાની થયેલો માણસ શુદ્ધ યોગ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ યોગથી મુક્ત થયેલો જીવન મુક્ત થાય તેમાં સંશય નથી. એ રીતે સદા પ્રણવનો જપ કરનાર અને પ્રણવ સ્વરૂપ શિવનું સદા ધ્યાન કરનારો મહાયોગી પુરુષ સમાધિમાં લીન થઈ શિવરૂપ થાય છે, એમાં સંશય નથી. પ્રથમ કહેલા ઋષિ છંદ અને દેવતાદિનો ન્યાસ કરી તે પછી જપ કરવો. માતૃકા સહિત પ્રણવનો દેહમાં ન્યાસ કરી માણસ ઋષિ બને છે અને 10 માતૃકા તથા 6 અધર્વ માર્ગ આદિ સંપૂર્ણ ન્યાસનું ફળ મેળવે છે. પ્રવૃત્તિ માર્ગે રહેલા અને પ્રવૃત્તિ નિવૃત્તિ મિશ્ર માર્ગે રહેલાઓએ સ્થૂળ પ્રણવનો જપ કરવો તે ઠીક છે. ક્રિયા, તપ અને જપથી યુક્ત એવા 3 પ્રકારના શિવ યોગીઓ છે. ધન આદિ સંપત્તિથી અને હાથ વગેરે અંગો વડે નમસ્કાર આદિ ક્રિયાથી પૂજન કરનારો ક્રિયાયોગી કહેવાય છે. મિતાહારી, બાહ્ય ઇન્દ્રિયોને જીતનાર અને પારકા દ્રોહ વગેરેથી રહિત થઈને જે પૂજા કર્યા કરે તે તપોયોગી કહેવાય છે. ઉપર કહેલા સાધનોથી યુક્ત રહી સર્વ કામનાઓ ત્યજી શુદ્ધ રહીને સદા જપમાં જ પરાયણ અને શાંત રહે તેને જપ યોગી કહે છે. આ 3 પ્રકારના શિવ યોગીઓનું ષોડશોપચારથી પૂજન કરી શુદ્ધ થયેલો મનુષ્ય સાલોક્ય આદિ ક્રમથી મુક્તિ મેળવે છે. હે બ્રાહ્મણો, હવે હું જય યોગ કહું છું તે તમે સાંભળો. તપ કરનાર માટે જપ કરવો કહ્યો છે તેવો જપ કરનાર પાપને દૂર કરે છે. હે બ્રાહ્મણો, નમઃ શબ્દને પૂર્વે રાખી શિવ નામ નમઃ શિવાય એમ ચતુર્થી શિવ ભક્તિ સાથે લેવું. એ શિવ પંચાક્ષર 5 તત્વ રૂપ તથા સ્થૂળ પ્રણવ રૂપ છે. એ શિવ પંચાક્ષરના જપથી મનુષ્ય સર્વ પ્રકારની સિદ્ધિ મેળવે છે. પણ એ પંચાક્ષરને જપ આદિ પ્રણવને યોજીને સદા જપવો. હે બ્રાહ્મણો, ગુરુનો ઉપદેશ મેળવી સુખેથી બેસી શકાય તેવી સુંદર ભૂમિ પર પૂર્વ પક્ષ સુદમાં આરંભી કૃષ્ણ પક્ષ વધ સુધી જપ કરવો. ખાસ કરીને માધ્ય અને ભાદરવો મહિનો સર્વકાળમાં ઉત્તમ ગણેલો છે. તેમાં એકવાર મિતાહાર લઈ મૌન રાખી ઇન્દ્રિયોને વશ કરી નિત્ય પોતાના રાજા અને વડીલોની સેવા કરી પ્રથમ માત્ર 1000 જપ વડે શુદ્ધ થવું, નહીં તો તે દેવાદાર રહે છે. પછી શિવનું સ્મરણ કરતા રહી શિવ પંચાક્ષરના 5 લાખ જપ કરવા. તે સમયે શિવનું સ્મરણ આ રીતે કરવું. પરમાસને બિરાજેલા, કલ્યાણ આપતા, ગંગા અને ચંદ્રની કળાથી શોભતા ડાબા સાથળ પર બેઠેલા, પાર્વતીજી વડે શોભતા, મોટા ગણોથી યુક્ત, મૂર્ખ શર્મ ધારણ કરનાર, વરદાયક તથા અભય આપનાર હાથવાળા અને નિત્ય અનુગ્રહ કરનારા સદાશિવનું પૂજન કરી હૃદયમાં કે સૂર્યના મંડપમાં તેમનું મનથી ધ્યાન કરતા રહેવું. તે પછી શુદ્ધ કર્મ કરનાર મનુષ્ય પૂર્વ દિશા તરફ મુખ રાખી પંચાક્ષરી વિદ્યાનો જપ કરવો. વધ 14 નિત્ય કર્મ આટોપી મનોહર પવિત્ર સ્થળમાં બેસી નિયમમાં રહી અને મનને પવિત્ર રાખી 12000 મંત્રનો જપ કરવો. શિવ ભક્તે ઉત્તમ બ્રાહ્મણોનું પત્નીઓ સહિત વર્ણન કરવું અને એક સર્વોત્તમ બ્રાહ્મણનું પાર્વતી સહિત શિવ રૂપે વર્ણન કરવું. પછી ઈશાન, પુરુષ, અઘોર, વામ અને સંઘોજાત એમ 5 સ્વરૂપ કલ્પી 5 ઉત્તમ શિવ ભક્ત બ્રાહ્મણોનું વર્ણન કરવું. તે પછી પૂજાના દ્રવ્યો મેળવી શિવ પૂજાનો આરંભ કરવો અને વિધિપૂર્વક શિવ પૂજન કરી હોમ શરૂ કરવા. વિદ્વાન માણસે પોતાના સૂત્રના આધારે અગ્નિમુખ પર્યંત હોમકુંડ રચી હોમ કરવો.
ગાયના ઘી વડે પોતે જાતે અથવા શિવ ભક્તો દ્વારા 10, 100 અથવા 1000 આહુતિઓ અથવા 108 આહુતિઓ આપવી. હોમ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા અને ગાયનું જોડકું આપવું. પછી બ્રાહ્મણોને ઈશાન આદિ સ્વરૂપ તથા ગુરુને સામ સદાશિવ સ્વરૂપ જાણી તેમના પગ ધોયેલું જળ પોતાના માથે ચડાવવું, જેથી તત્કાળ 36 કરોડ તીર્થમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. તે પછી એ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક દશાંગ અન્ન આપવું, તેમજ ગુરુની પત્નીનું પરાશક્તિની બુદ્ધિથી પૂજન કરવું અને ઈશાન આદિ બ્રાહ્મણોનું પણ શ્રેષ્ઠ અન્નથી સારી રીતે પૂજન કરી પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે રુદ્રાક્ષ, વસ્ત્ર, વંડા, માલપુઆ વગેરેથી યુક્ત પુષ્કળ બલિદાન કરી ભોજન કરવું અને તે પછી દેવોના પણ ઈશ્વર શંકરની સારી રીતે પ્રાર્થના કરી જપની સમાપ્તિ કરવી. એમ પુરુષોવરણ કરીને મનુષ્ય મંત્ર સિદ્ધ થાય છે અને 5 લાખ મંત્રનો જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. એ પ્રમાણે 5 લાખ મંત્રનો જપ કરવાથી અતલ લોકથી માંડી સત્યલોક સુધીનું ઐશ્વર્ય અનુક્રમે પ્રાપ્ત કરે છે. કદાચ વચ્ચે જો મરણ થાય તો તે ફરી પૃથ્વી પર જપ કરનાર થાય છે અને 5 લાખ મંત્ર પૂરા કરી ભોગો ભોગવી બ્રહ્મની સમીપ પ્રાપ્ત થાય છે. 5 લાખ જપ કરવાથી સારૂપ્યનું ઐશ્વર્ય પામે અને 1 કરોડ જપ વડે સાક્ષાત બ્રહ્મ સમાન થાય છે. એ પ્રમાણે કાર્ય બ્રહ્મનું સામુજ્ય પ્રાપ્ત કરી શેખ બ્રહ્માના પ્રલય સુધી ઈચ્છાનુસાર ભોગ પ્રાપ્ત કરે છે. બીજો કલ્પ આવતા તે બ્રહ્માનો પુત્ર થાય છે અને પછી પોતાના તપ વડે પ્રકાશતો તે કર્મે કરી મુક્ત થાય છે. પૃથ્વી વગેરે કાર્યભૂતોમાંથી લોકો રચાયા છે. તેમાં પાતાળથી માંડી સત્યલોક સુધીના 14 બ્રહ્મલોક છે. સત્યલોકથી માંડી સમાલોક સુધીના 14 વિષ્ણુલોક છે. સમાલોકમાં ઉત્તમ વૈકુંઠ નગર વિશે મહાભોગી કાર્ય વિષ્ણુ કાર્યલક્ષ્મીની સાથે રહી રક્ષા કરી રહ્યા છે. તેની ઉપર સુશીલોક સુધીના 28 લોક રહ્યા છે. તે સુશીલોકમાં કૈલાસ ઉપર પ્રાણીઓના સંહાર કરનાર રુદ્ર રહ્યા છે. તેની ઉપર અહિંસા લોક સુધીના 56 લોક રહ્યા છે. અહિંસા લોકમાં જ્ઞાન કૈલાસ નગરમાં રહી કાર્યના ઈશ્વર બધાનો લય કરીને રહે છે. તેને છેડે કાળચક્ર છે અને તે પછી કાળને પણ ઓળંગનાર અને શિવ વડે આશ્રય કરેલો કાળલોક છે. તે કાળનું નામ ચક્રેશ્વર છે. તે કાળ પાડાના ધર્મ એટલે રૂપનો આશ્રય કરી બધાને કાળ સાથે જોડે છે. તેને અસત્ય, અપવિત્રતા, હિંસા અને નિર્દયતા એ 4 પગ છે. તે શિવના અંશરૂપ હોય ઈચ્છાનુસાર સ્વરૂપ ધારણ કરે છે. નાસ્તિકતારૂપી લક્ષ્મીવાળો અને ખરાબ સંગતિવાળો તે સદા વેદ વિરુદ્ધ અવાજ કરે છે અને ક્રોધનો સંગ રાખનાર કાળા રંગવાળો તથા મોટા પાડાના વેશવાળો છે. એટલે જ તે મહેશ્વર અને તિરોધા કહેવાય છે. તેની નીચે કર્મોનો ભોગ છે અને તેની ઉપર જ્ઞાન ભોગ છે. તેની નીચે કર્મની માયા છે અને તેની ઉપર જ્ઞાનની જ માયા છે. મા એટલે લક્ષ્મી તે કર્મ ભોગ છે. તેને જે પ્રાપ્ત થાય તે માયા કહેવાય છે. તેમજ મા એટલે લક્ષ્મી તે જ્ઞાન ભોગ જ છે. તેને જે પ્રાપ્ત થાય તે પણ માયા એમ કહેવાય છે. તેની ઉપર અવિનાશી ભોગ રહ્યો છે અને તેની નીચે નાશવંત ભોગ રહ્યો છે. તેની નીચે વિનાશ છે પણ તેની ઉપર વિનાશ નથી. પાશના બંધનો પણ તેની નીચે છે પણ તેની ઉપર બંધન નથી. કામ્ય કર્મોને અનુસરનારા તેની નીચે ભમ્યા કરે છે પણ નિષ્કામ કર્મનો ભોગ તેની ઉપર કહેવાય છે. બિંદુનું પૂજન કરનારે તેની નીચે ભમ્યા કરે છે પણ નિષ્કામ થઈ લિંગના પૂંજકો તેની ઉપર જાય છે. તેમજ શિવ સિવાય બીજા દેવોને પૂજનારા તેની નીચે ભમ્યા કરે છે પણ કેવળ શિવમાં પરાયણ રહેનારો અને તેની ઉપર જાય છે. જીવની કોટી તેની નીચે છે અને પરા ઈશ્વર કોટી તેની ઉપર રહી છે.
સાંસારિક જીવો તેની નીચે રહે છે, પરંતુ મુક્ત પુરુષો તેની ઉપર જાય છે. પ્રાકૃત દ્રવ્યને પૂંજનારા તેની નીચે ભમે છે, અને પૌરુષ દ્રવ્ય પૂંજનારા તેની ઉપર જાય છે. શક્તિ સંબંધી લિંગ તેની નીચે છે, પણ શિવલિંગ તેની ઉપર છે. આવરણોથી ઢંકાયેલું લિંગ તેની નીચે છે, પણ આવરણથી મુક્ત લિંગ તેની ઉપર છે. તેની નીચેનું લિંગ કલ્પિત છે, પણ તેની ઉપરનું લિંગ કલ્પિત નથી, સ્વયંભૂ છે. બાહ્ય લિંગ તેની નીચે છે, પણ અંતરંગ લિંગ તેની ઉપર છે. 112 શક્તિલોક તેની નીચે છે, તેમજ બિંદુરૂપ તેની નીચે છે, પણ નાદરૂપ તેની ઉપર છે. કર્મલોક તેની નીચે અને જ્ઞાનલોક તેની ઉપર છે. મદ અને અહંકારનો નાશ કરનાર નમસ્કાર તેની ઉપર છે. ઉત્તમ સિદ્ધિથી વ્યાપ્ત એવા ત્યાં જન્મથી થનારું મૃત્યુ છે જ નહીં. જ્ઞાન શબ્દનો અર્થ એમ જ છે કે મૃત્યુનું નિવારણ કરવું. આધિ ભૌતિકના પૂંજકો તેની નીચે ભમે છે, અને આધ્યાત્મિકની પૂજા કરનારા તેની ઉપર જાય છે. મહાલોક સ્વરૂપ આત્મલિંગમાં ત્યાં સુધી જ વેદીનો ભાગ છે, અને પ્રકૃતિ, અહંકાર અને 5 તન્માત્રા આદિ 8 બંધનો અને એ વેદીના અંત સુધીમાં જ રહેલા છે. એમ આવું સર્વલૌકિક તથા વૈદિક સમજવું. જેઓ સત્યાદિ ધર્મથી યુક્ત અને શિવ પૂંજન પરાયણ હોય છે, તેઓ અધર્મરૂપી પાડા પર ચડેલા કાળચક્રને ઓળંગી જાય છે. તે કાળની ઉપર બ્રહ્મચર્યના સ્વરૂપને ધરનારો ધર્મ છે. તે બળદના જેવા રૂપવાળો હોય, સત્ય આદિ પગવાળો અને શિવલોકની આગળ રહ્યો છે. તે ધર્મરૂપ બળદ સમારૂપી શિંગડાવાળો, વેદધવનીથી શોભતો, સમરૂપ કાનવાળો, આસ્તિકતારૂપ નેત્રવાળો અને નિવાસરૂપ ગુરુ બુદ્ધિમાં મનવાળો છે. કારણ આદિમાં તે ક્રિયા આદિ વૃષભો એટલે ધર્મો હંમેશા રહેલા સમજવા. એ ક્રિયા વૃષભ ધર્મ ઉપર કાલાતીત નામે લોક રહ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના પોતપોતાના આયુષનો દિવસ કહેવાય છે, પણ તેની ઉપર દિવસ અને જન્મ મરણ વગેરે નથી. તે પછી કારણ સત્યલોક સુધીના લોક છે. તે ગંધાદિ ભૂતોની ઉપર સદા રસાયા છે. તે પછી સ્વદલોક સૂક્ષ્મ ગંધ સ્વરૂપે રહેલા છે. તે પછી કારણ વિષ્ણુના સ્વદ લોક રહ્યા છે. તેની ઉપર કારણ રુદ્રના 28 લોક પામ્યા છે. તેની ઉપર કારણ ઈશ્વરના 56 લોક છે. તેની ઉપર શિવને સમંત બ્રહ્મચર્ય નામનો લોક છે. ત્યાં જ 5 આવરણોવાળા જ્ઞાન કૈલાસમાં આદિશક્તિની સાથે આદિલિંગ છે. તે બ્રહ્માની 5 કળાઓ સહિત અને 5 મંડળોથી યુક્ત છે. પરમાત્મા શિવનું એ શિવાલય કહેવાય છે. ત્યાં જ પરમેશ્વર શિવ પરાશક્તિની સાથે રહે છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ એ પરમાત્મા સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ 5 કર્મોમાં કુશળ છે. જેમનો ધ્યાન ધર્મ સદા અનુગ્રહ કરવામાં નિરંતર તત્પર રહે છે, અને જેઓ સમાધિના આસને બેઠેલા પોતાના આત્મામાં રમણ કરતા પ્રકાશે છે. કર્મ, ધ્યાન આદિથી તેમનું દર્શન કરી શકાય છે, પણ નિત્ય આદિ કર્મો તથા યજ્ઞ કરવાથી અનુક્રમે શિવ કર્મમાં બુદ્ધિ થાય છે. ક્રિયા આદિ શિવ કર્મોથી શિવનું જ્ઞાન સિદ્ધ કરવું. તેમનું દર્શન પામેલા બધા મુક્ત થાય છે, તેમાં શંકા નથી. આત્મ સ્વરૂપે પોતાના આત્મામાં રમણ કરવું તે જ શક્તિ છે. ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનરૂપ અતિ સ્થિર થયેલો પુરુષ શિવનું દર્શન પ્રાપ્ત કરી પોતાના આત્મામાં રમણ કરવાપણું પામે છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી અશુદ્ધિ દૂર કરે છે, તેમ કૃપા કરવામાં કુશળ શંભુ પણ અજ્ઞાન દૂર કરે છે, અને અજ્ઞાન દૂર થતાં શિવનું જ્ઞાન થાય છે. શિવના જ્ઞાનથી પોતાનું સ્વરૂપ આત્મારામપણું પ્રાપ્ત થાય છે, અને આત્મારામપણું પ્રાપ્ત સિદ્ધિ થતાં માણસ કૃતાર્થ થાય છે. વળી 100 લાખ જપ કરવાથી બ્રહ્માનું પદ પામે, ફરી 100 લાખ જપવાથી વિષ્ણુ પદ મેળવે, ફરી 100 લાખ જપવાથી રુદ્રનું પદ પામે, અને ફરી 100 લાખ જપવાથી ઈશ્વર પદ મેળવે છે. એ પ્રમાણે જ ફરી જપ કરવાથી સારી રીતે સમાધિનિષ્ઠ થયેલો પુરુષ શિવલોકની પહેલા કાળચક્રને પામે છે.
એ કાળચક્ર 5 ચક્રોવાળું છે. તેમાંના એક ચક્ર પછી બીજું રહેલું છે. દ્રષ્ટિ અને મોહ એ બ્રહ્મચક્ર છે. ભોગ અને મોહ એ વિષ્ણુ ચક્ર છે. ક્રોધ અને મોહ એ રુદ્ર ચક્ર છે. બ્રહ્મણ એ ઈશ્વર ચક્ર છે અને જ્ઞાન તથા મોહ એ શિવ ચક્ર છે. એમ 5 ચક્રોને વિદ્વાનો જાણે છે. તે પછી ફરી 10 કરોડ જપ કરવાથી કારણ બ્રહ્માનું પદ અને ફરી 10 કરોડ જપ કરવાથી એ પદનું ઐશ્વર્ય મેળવે છે. એમ અનુક્રમે મહાપરાક્રમી મહાત્મા કારણ વિષ્ણુ આદિનું પદ મેળવી અનુક્રમે તે પદનું ઐશ્વર્ય પામ્યા પછી આળસ રહિત થઈ 105 કરોડ જપ કરી 5મા આવરણથી બહાર રહેલ શિવલોકને પામે છે. ત્યાં નદીનું શ્રેષ્ઠ સ્થાન ઉત્તમ રાજમંડપ અને ત્યાં તપ પુરુષ વૃષભ ધર્મ જોવામાં આવે છે. તે જ 5મું છેલ્લું આવરણ છે. તે સંઘોજાતનું સ્થાન છે. તે પછીનું 4થું આવરણ વામદેવનું સ્થાન છે. તે પછીનું 3જું આવરણ અઘોર નિલયનું સ્થાન છે. તે પછીનું બીજું શુભ આવરણ સામપુરુષનું સ્થાન છે. તે પછીનું પ્રથમ આવરણ પરમ શ્રેષ્ઠ ઈશાનનું સ્થાન છે. અને તે પછી 5મો મંડપ ધ્યાન ધર્મનું સ્થાન છે. ત્યાં પૂર્ણ અમૃત આપનારા બલિનાથનું સ્થાન છે. પછી 4થો મંડપ ચંદ્રશેખરની મૂર્તિવાળો છે. 3જો મંડપ સમોસ્કંદનું શ્રેષ્ઠ સ્થાન છે. અને બીજો મંડપને આસ્તિક પુરુષ નૃત્ય મંડપ કહે છે. ત્યાં પહેલું મૂળમાયાનું સુંદર સ્થાન છે. અને તે પછી અંદરનું ઘર પરમ પવિત્ર લિંગ સ્થાન છે. નંદીના શ્રેષ્ઠ સ્થાન પછી શિવના મહિમાને એ નંદી વિના કોઈ જાણતા નથી. બહાર રહીને નંદીશ્વર પંચાક્ષરનો જપ કરે છે. એ પ્રમાણે મેં ગુરુકૃપાથી તથા નંદીશ્વર પાસેથી જાણ્યું છે. તે પછીનું શિવે પોતે જ જણાવેલું હોય તો તે જ્ઞાન આપોઆપ જાણી શકાય છે. આસ્તિક પુરુષો કહે છે કે શિવલોકનો વૈભવ સાક્ષાત શિવની કૃપાથી જ બધા જાણી શકે છે. તે વિના ન જાણી શકાય. જપના એવા ક્રમથી જીતેન્દ્રિય બ્રાહ્મણો જ મુક્ત થાય છે. હવે બીજાઓ માટેનો ક્રમ હું કહું છું તે તમે આદરથી સાંભળો. બ્રાહ્મણોએ ગુરુના ઉપદેશથી નમઃ અંતે રાખી પંચાક્ષર મંત્રનો 5 લાખનો જપ કરવો. એ વિધિ આયુષ્ય વધારે છે. સ્ત્રીપણું પણ દૂર કરવા માટે પણ 5 લાખ જપ કરવા, જેથી એ મંત્ર વડે સ્ત્રી પુરુષ થઈને અનુક્રમે જ્ઞાની થઈને મુક્ત થાય છે. જે ક્ષત્રિય હોય તે 5 લાખ જપ કરવાથી ક્ષત્રિયપણાને દૂર કરે અને ફરી 5 લાખ જપ કરવાથી ક્ષત્રિય બ્રાહ્મણ થાય છે. હર કોઈને જપથી જ મંત્ર સિદ્ધિ થાય છે અને ક્રમે કરી તે મનુષ્ય મુક્ત થાય છે. વૈશ્ય પણ 5 લાખના જપ વડે વૈશ્યપણું દૂર કરે અને ફરી 5 લાખ જપવાથી તે મંત્ર ક્ષત્રિય કહેવાય છે. તેમજ ફરી 5 લાખ જપ જપવાથી એ ક્ષત્રિયપણું પણ દૂર કરે છે અને ફરી 5 લાખ જપ કરવાથી મંત્ર બ્રાહ્મણ કહેવાય છે. શુદ્ર પણ નમ પદ અંતે રાખી 25 લાખ જપ જપવાથી મંત્ર બ્રાહ્મણપણું પામી પાછળથી શુદ્ધ બ્રાહ્મણ થાય છે. એમ હર કોઈ સ્ત્રી કે પુરુષ અથવા બ્રાહ્મણ કે બીજો કોઈ વર્ણ શુદ્ધ થાય છે. જે દુઃખી કે રોગી હોય તેને આદિ કે અંતમાં નમ ભણી પંચાક્ષરનો મહિમા જપ કરવો. તેમાં સ્ત્રીઓને પણ ગુરુએ તે રીતે જ અનુક્રમે જપ કરવાનો આદેશ આપવો. સાધકે 5 લાખ જપ કર્યા પછી શિવની પ્રીતિ માટે મહાઅભિષેક અને નૈવેદ્ય કરી ભક્તનું પૂજન કરવું. શિવ ભક્તનું પૂજન કરવાથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. કેમ કે શિવ અને શિવ ભક્તમાં ભેદ નથી. શિવ ભક્ત એ શિવ જ છે. કારણ કે શિવ સ્વરૂપ મંત્ર ધારણ કરવાથી તે શિવ જ છે. તેથી શિવ ભક્તના શરીરમાં રહેલા શિવમાં શિવપરાયણ જ થવું. શિવના ભક્તો પોતાની સર્વ ક્રિયાઓને વેદની સમગ્ર ક્રિયાઓ રૂપ જાણે છે. જેને જેટલો શિવમંત્રનો જપ કર્યો હોય તેટલું તેના શરીરમાં શિવનું સમીપપણું થાય છે. એમાં સંશય નથી. તે જ રીતે શિવની ભક્ત
સ્ત્રીઓનું સ્વરૂપ પણ દેવી લિંગ રૂપે થાય છે. તે સ્ત્રી જેટલો મંત્ર જપે છે તેટલું તેનામાં દેવીનું સમીપપણું અવશ્ય થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્ય શિવનું સારી રીતે પૂજન કરવું, જેથી તે પોતે શિવ એ શબ્દનું સ્વરૂપ પામે છે. હર કોઈ મનુષ્ય પોતે શિવરૂપ બની પરાશક્તિ અંબિકાનું પૂજન કરવું અને શક્તિની મૂર્તિને તથા લિંગને ચિત્રના આકારે આલેખીને માયારહિત ભાવે પૂજન કરવું. શિવલિંગને શિવ માની અને પોતાના આત્માને શક્તિનું સ્વરૂપ માની તેમજ શક્તિલિંગને દેવી માની પોતાને શિવ સ્વરૂપ માની પૂજન કરવું. શિવલિંગને નાદરૂપ અને શક્તિને બિંદુરૂપ માની અને શક્તિલિંગને પરસ્પર ગૌણ ભાવે કલ્પીને શિવ તથા શક્તિનું જે પૂજન કરે છે તે મૂળ ભાવનાથી શિવ જ બની રહે છે. એવા શિવના ભક્તોને શિવના મંત્રરૂપ તથા શિવ સ્વરૂપ સમજી જે માણસ તેમનું ષોડશોપચારથી પૂજન કરે છે તે ઇષ્ટસિદ્ધિ પામે છે. કારણ કે લિંગના સેવક શિવ ભક્તને જે વિદ્વાન મનુષ્ય તેની સેવા વગેરેથી આનંદ ઉપજાવે છે તેની શિવ અતિ પ્રસન્ન થાય છે. માટે ધન, દેહ, મંત્ર તથા ભાવનામાં નિષ્કપટ થઈ 5, 10 કે 100 શિવ ભક્તોને અને તેમની પત્નીઓને પોતાની પત્ની સાથે રહી શિવ શક્તિ સ્વરૂપે થઈ ભોજન વગેરેથી જે પૂજન કરે છે તે ફરી પૃથ્વી પર જન્મ પામતો નથી, અર્થાત પુનર્જન્મથી મુક્ત થાય છે. શિવ ભક્તનું શરીર નાભિની નીચે બ્રહ્માનો ભાગ કે ગળા સુધી વિષ્ણુનો ભાગ છે અને તેનું મુખ લિંગ કહેવાય છે. પોતાના જે પૂર્વજો મરી ગયેલા હોય તેઓ દાહ આદિ સંસ્કાર પામ્યા હોય કે ન પામ્યા હોય તેમને ઉદ્દેશી મુખ્ય પિતૃને શિવ સ્વરૂપે જ પૂજવો અને આદિમાતાની પૂજા કરી શિવ ભક્તોનું પૂજન કરવું. એથી પોતે મર્યા પછી પિતૃલોકને પામી અનુક્રમે મુક્ત થાય છે. પ્રિયાવાળા 10 ભક્તો કરતાં તપવાળો એક ભક્ત વિશેષ ગણાય છે. એવા 100 તપસ્વી કરતાં જપવાળો વધે છે અને 1000 જપવાળા કરતાં એક શિવ જ્ઞાની વિશેષ છે. લાખ શિવ જ્ઞાનીઓમાં ધ્યાન યોગી ઉત્તમ છે અને કરોડો જ્ઞાન યોગીઓમાં સમાધિનિષ્ઠ ઉત્તમ ગણાય છે. એમ ઉત્તરોત્તર વિશેષતા હોવાથી પૂજનમાં પણ ઉત્તરોત્તર વિશેષતારૂપ ફળ મળે છે. એ પંડિતોને પણ જાણવું મુશ્કેલ છે. માટે શિવ ભક્તોના મહિમાને કયો મનુષ્ય જાણી શકે તેમ છે. શિવ અને શક્તિનું તેમજ શિવ શક્તિનું પૂજન જે માણસ ભક્તિથી કરે છે તે પોતે શિવ રૂપ બની કલ્યાણ મોક્ષ પામે છે. જે બ્રાહ્મણ વેદ જ્ઞાનથી માન્ય આ અધ્યાયનો અર્થ સાથે પાઠ કરે છે તે શિવનો જ્ઞાની થઈ શિવ સાથે આનંદ ભોગવે છે. હે વિદ્વાન મુનીશ્વરો, જે વિશેષ જાણનારો જ્ઞાની આ અધ્યાય શિવ ભક્તોને સંભળાવે છે તેને શિવની કૃપાથી શિવની પ્રસન્નતા સિદ્ધ થાય છે. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં ઓમકારનું તથા સલિંગનું માધ્યમ અને શિવ ભક્તની પૂજા નામનો 17મો અધ્યાય સમાપ્ત.